સો હેલો ફ્રેન્ડ, કેમ છો? ગુડ મોર્નિંગ. તો હું જઈ રહી છું આજે મારે 2 જગ્યાએ જવાનું છે. પહેલાં તો હું જઈશ કેવડિયા એટલે રવિવારના મેળામાં જઈશ વળી. પછી ત્યાંથી જવાનું છે મારે બાબડીમાં. અમે છે સુહાની જોડે જઈએ છીએ. પછી તો અમે પહોંચી ગયા કેવડિયા, જોઈ શકો છો એકતા નગર. પછી તો હું આવી ગઈ એટીએમમાં પૈસા ઉપાડવા માટે. ત્યાં તો લાઈન હતી. ત્યારબાદ મારો નંબર આવી ગયો તો હું પૈસા લઈને પહોંચી ગઈ દુકાનમાં. જો ત્યાંથી થોડું સામાન લીધું. પછી મારે લેવાનું હતું ફેસવોશ હિમાલયાનું, બહુ જ સારું આવે છે. પછી અમે પહોંચી ગયા મેળામાં. આજે રવિવારનો મેળો છે એટલે થોડું સામાન મેળામાંથી બી લેવાનું હતું. એટલે પછી અમે આવી ગયા જ્યાંથી હું સામાન લાવું છું દર વખતે, ત્યાં દુકાનમાં. ત્યાંથી મગ લીધા. પછી બીજું બધું બહુ વસ્તુ લીધું. પૈસા આપ્યા અને પછી અમે નીકળી ગયા આગળ. ત્યાં જુઓ, થોડી જ આગળ જઈને મને સર્કલ પાસે આ દેખવા મળી ગયું. આ તો બધું મને બહુ જ ગમી ગયું. બધું લાકડામાંથી બનેલી વસ્તુ છે. વાંસના લાકડામાંથી બનેલું છે. બહુ જ મસ્ત હતું આ મોરનું એ બી. પછી આઈનો બી મને બહુ જ ગમી ગયો. પછી આ બી મસ્ત હતું. ત્યારબાદ અહીંયા હતું ગણપતિ બાપાનું એ. પછી આ તો મસ્ત હતું, વાંસમાંથી બનાવેલો છે જગ. પછી આ બોક્સ બી એટલું મસ્ત હતું કે હું તો ખોલીને બી જોઈ લીધું. મસ્ત હતું આ બી, એકલું લાકડામાંથી બનેલું છે. પછી આ બી ઘરમાં રાખવા માટેનું મસ્ત વસ્તુ છે. આ બધી લાકડામાંથી બનેલી છે. જુઓ, પછી આ છે આદિવાસી નૃત્યનું ચિત્ર, કેટલું મસ્ત બનાવેલું છે. પછી હું તો આવી ગઈ પાણીપુરી ખાવા માટે. હું કેવડિયા આવું ને પાણીપુરી ના ખાઉં એવું તો બને જ નહીં. હું ખાઈ લીધી પાણીપુરી. ત્યારબાદ હું નીકળી ગઈ બાબડીમાં જવા માટે. પછી તો જ્યાં બાબડી હતી ત્યાં પહોંચી ગયા અમે. ચાંદલો લખાવી દીધો. પછી તો અમે ગયા જમવા માટે. ત્યાં બી લાઈન પડી હતી. તો અમે જમવાનું લીધું. પછી તો અમે ફટાફટ જમી લીધું. પહેલી તો હું જલેબી જ ખાધી. મને તો એટલી બધી ભૂખ તો નથી જ, કેમ કે મેં પાણીપુરી ખાઈને જ આવી હતી એટલે. પછી અમે નીકળી ગયા જમીને ઘરે જવા માટે. તો ફ્રેન્ડ, તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ, જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કોમેન્ટ કરજો. તો સબસ્ક્રાઈબ કરી લેજો જો તમે મારી ચેનલ પર નવા હોય તો. આટલું જ ફ્રેન્ડ. તો બાય ફ્રેન્ડ, આજ માટે આટલું જ. મળશું નેક્સ્ટ વિડીયો.